આપણે ઈડર તાલુકાનું કાનપુર ગામ છે અને કાનપુર ગામની અંદર અમારા જીતાભાઈ કરીને છે, અમારા મિત્ર ખાસ તો રોનકભાઈ ચૌધરી એમના પપ્પા, અને આ જે જીતાભાઈ છે અને આ એમના બ્રધર ગામના છે. એટલે આ એક એલઆર બટાકું વાવેતર કર્યું છે અને એની અંદર શરૂઆતથી જ આપણે સોફ્ટો ટ્રીટમેન્ટ લીધી છે અને એમને 2 ટ્રીટમેન્ટ આમાં પૂરી કરી છે. એક તો સોફ્ટો સોઇલ 3 એકરની ટ્રીટમેન્ટમાં સોફ્ટો સોઇલ પૂરી કરી, 3 એકરમાં 3 કેરબા ચડાવ્યા હતા, એકર 1 કેરબું. અને બીજું પોટેટો સ્પેશિયલ આમાં એકર 1 લીટર જે ચડાવવાનું હોય એ આપણે એમને ચડાવી દીધું છે. હવે બીજો જે સ્પ્રે આવે છે સોફ્ટો લીફ અને પાવર ગોલ્ડનો એ હજી લીધો નથી, પણ એના પછીનું આપણું મંતવ્ય એમનું જાણીએ કે ભાઈ બંને જણાએ ઓબ્ઝર્વેશન કર્યું છે કે કેવું રિઝલ્ટ છે, શું છે, તો જણાવશો અમને? રિઝલ્ટ સારું મળ્યું છે એનું. અને રિઝલ્ટ બાબતે આપણે જોયું કે ભાઈ કેવી રીતે રિઝલ્ટ બાબતે કેવી રીતે હોય છે એમ? સારામાં સારું મસ્ત રિઝલ્ટ મળ્યું છે. અને રિઝલ્ટમાં બધું છોડે એક હરખા છે. અને કોઈ ખાલી 2 ટ્રીટમેન્ટમાં જ ખાલી 2 ટ્રીટમેન્ટ ભલે ખુલ્લું રહ્યું, 2 ટ્રીટમેન્ટમાં આટલો ફેલ છે, તો પછી તો પૂરી ટ્રીટમેન્ટ થાય એટલે આખી રોનક બદલાઈ જશે. અચ્છા, આપણે હમણાં જે ચેક કર્યું તો શું ચેક કર્યું, શું ફરક પડ્યો એમ? આપણે એના થકને મૂળિયાનું ચેક કર્યું, એની દંડીનું ચેક કર્યું, તો દંડી મજબૂત છે અને એના મૂળિયા મસ્ત નીકળે છે. અચ્છા, અને ઉગાવામાં કેવા છે આમ? ઉગવામાં ભાઈ સારામાં સારો બેસ્ટ ઉગાડ છે, એક સરખો. અચ્છા, એક સરખું છે હે ને? એક સરખું યુનિફોર્મમાં ઉગી ગયા છે. તમે બી જોયું ને? કેવું લાગ્યું તમને? સારું લાગ્યું હે ને? આ સોફ્ટવેર ટ્રીટમેન્ટ છે એલઆરમાં આપણે કરી છે. હજુ તો ખાલી 2 જ ટ્રીટમેન્ટ આપણે પૂરી કરી છે. કેમ? હજુ 2 ટ્રીટમેન્ટમાંથી જો આપણે પૂરેપૂરી કરીએ તો રિઝલ્ટ ક્યાં જાય એમ? હજુ આપણે આ જોઈ લે કે આનો વેજીટેટિવ ગ્રોથ, પત્તાની જે શાઇનિંગ છે, એનો સ્ટેમ તમે દબાયો હતો ને? દબાય તો કેવો લાગે છે? મજબૂત લાગે. હા, તો આ આપણે મૂળ બી તમે ચેક કર્યા? હા, મૂળે ચેક કરે. કેવા હતા? સારા લાગે હે ને? તો આ વસ્તુ આપણે જોઈ હતી અને હજુ આપણે તો આને ટોટલ કેટલા દિવસ થયા છે? હજી 20 જ દિવસ છે. 20 દિવસમાં આપણે જોઈએ કે આનો ઉગાવ કેવો છે, સરસ છે. આ બંને એકરમાં જોઈએ છે આપણે કેટલો સરસ ઉગાવ અને બ્રાન્ચીસ છે. આ એલઆર વેરાયટી છે. આ એલઆર જોઈ લો, એની માટીથી માટીમાં બી ફરક પડે છે. આ માટી જોઈ લો સાહેબ, માટી એકદમ સોફ્ટ, મુલાયમ સોફ્ટ છે. એટલે આ વસ્તુ આપણને રિઝલ્ટ મળી છે. કેમ? હજુ આપણે પૂરેપૂરી રીતે એને આગળ કરતા જઈશું, એમ ચેક કરતા જઈશું, જોતા જ કેટલો ફરક આવશે એમ. ઓકે.